હેલો એવરીવન, નમસ્કાર. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર ગુજરાતી હોમિયોપેથ્સમાં. તો આજે હું લઈને આવી રહી છું મોટિરિયા મેડિકાની અનધર રેમેડી આર્સેનિક આલ્બમ. એનું કોમન નેમ છે વ્હાઇટ ઓક્સાઇડ ઓફ આર્સેનિક અને કેમિલા ફોર્મ્યુલા AS2O3. હવે આપણે એનું કોન્સ્ટિટ્યુશન જોઈએ. તો એનું કોન્સ્ટિટ્યુશન કેવું છે? તો કે એનું ટેમ્પરામેન્ટ. તો ટેમ્પરામેન્ટ ઇઝ વેરી ફાસ્ટિડિયસ, ઝડપથી કંઈક કરી લેવું, એવરીથિંગ આમ કંઈક ક્લીન હોવું જોઈએ, ઓર્ડરમાં હોવું જોઈએ. હવે રિલેશન વિથ હીટ એન્ડ કોલ્ડ તો કેવો હોય છે? ચિલ્લી પેશન્ટ છે. અને એના મિયાઝમ તો કે arsenic has a combination of psora, syphilis and psychotic. All the three miasm cover કરે છે arsenic. અને એનું diathesis scrofulous diathesis છે. તો આપણે શરૂ કરીએ આપણી રેમેડીથી. Great prostration with rapid sinking of the vital force fainting. હવે પ્રોસ્ટ્રેશન એકદમ ગ્રેટ છે, રેપિડ છે અને સિંકિંગ એટલે સ્મેલ લાઇક વાઇટલ ફોર્સીસ અને ફેન્ટિંગ, ડિપ્રેસ્ડ હોઈએ છે એકદમ, આમ કાંઈક ફૂલ્લી ડિપ્રેશન, મેન્ટલી, ફિઝિકલી, સોશિયલી, ઇકોનોમિકલી એકદમ ડિપ્રેસ્ડ હોઈએ. હવે ડિપોઝિશન કેવું છે? તો કે ડિપ્રેસિંગ, મેલન્કોલિક, ડિસ્પેરિંગ, ઇન્ડિફરન્ટ. હવે શું કે છે? તો કે ડિપ્રેશન છે, એકદમ મેલન્કોલિક એટલે કે ઉદાસ છે, ડિસઅપિયરિંગ છે કે આમ દેખાતો ન હોય, બધાથી અલગ હોય. એન્ઝિયસ, ફિયરફુલ, રેસ્ટલેસ, ફૂલ ઓફ એંગ્વિશ, મેન્ટલી ફિઝિકલી પેનમાં હોય, ફિયરફુલ હોય, ડર હોય એને બધી વાતનો, અને એકદમ રેસ્ટલેસ હોય, કામ એટલું બધું કરી લે કે એને થાક લાગે પણ તોય એ કર્યા જ કરશે ને થાક લેશે જ નહીં. ઇરિટેબલ, સેન્સિટિવ, પીવિશ, ઇઝીલી વેક્સ્ડ, એકદમ ઇરિટેબલ હોય, એકદમ સેન્સિટિવ હોય, આમ કહે ને તો હાઇપર સેન્સિટિવ ટાઈપનું હોય. ધ ગ્રેટર ધ સફરિંગ, ધ ગ્રેટર ધ એંગ્વિશ, રેસ્ટલેસનેસ એન્ડ ફિયર ઓફ ડેથ. હવે એ બધી જ વસ્તુ સફર કરી લેશે અને એને એક વસ્તુ લાગશે કે હું આજે જ મરી જઈશ, એકદમ ડેથનું ફિયર હોય, ગમે ત્યારે એમ લાગે કે હું મરી જ જઈશ. મેન્ટલી રેસ્ટલેસ બટ ફિઝિકલી ટુ વીક ટુ મૂવ, કેન નોટ રેસ્ટ ઇન એની પ્લેસ, ચેન્જિંગ પ્લેસીસ continually, want to be moved from one bed to another and lies now here, now there. હવે એકદમ ઇરિટેબલ હશે તો એને જગ્યા પણ બદલાવી પડશે. અહીંયા સૂતો હશે તો બીજી બેડ પર જઈને સૂશે, એકદમ થાકેલો હશે અને કાંઈક ને કાંઈક કરતો જ રહેશે. મેન્ટલી તો બહુ જ થાકેલો હશે, ફિઝિકલી થાકેલો હશે, તો એ ઘડીએ ને વળીએ કાંઈ પણ જાતનું મૂવમેન્ટ તો કરતું જ રહેતું હોય. એન્ઝિયસ, ફિયર ઓફ ડેથ, thinks it useless to take medicine is. હવે એ એમ જ વિચારશે કે મેડિસિન લઈશ ને તો એ ઇનક્યોરેબલ જ હશે, સરખું થશે જ નહીં, એટલે એ મેડિસિન એ લો લે અને એમ જ લાગે કે હું મરી જ જઈશ. ઇઝ શ્યોરલી ગોઈંગ ટુ ડાય, ડ્રેડ ઓફ ડેથ વેન અલોન ઓર ગોઈંગ ટુ બેડ. હવે ખાલી સુવા જશે ને તો એને એમ થશે કે હું મરી જ જઈશ, એટલું સેન્સિટિવ હોય. Attacks of anxiety at night, driving out of bed, aversion after midnight. હવે જ્યારે રાતના સુવા જશે ને એટલે એમ થશે કે મસ પતી જ જવાનું છે, પૂરું જ થઈ જવાનું છે, આજે તો આપણે વયા જાય, એટલું બધું હાઇપર સેન્સિટિવ હોય ડેથ માટે. બર્નિંગ પેન્સ, the affected parts burn like fire as if hot coals were applied to parts. More by heat, hot drinks and hot application. હવે આ બધી વસ્તુ એને ગમશે જ નહીં, આમ એમ જ લાગશે કે મને કોઈક સળગાવે છે, કાંઈક હોટ એપ્લિકેશનથી પણ એને એગ્રાવેશન થશે. બર્નિંગ થર્સ્ટ વિધાઉટ સ્પેશિયલ ડિઝાયર ટુ ડ્રિંક, ધ સ્ટમક ડઝ નોટ સીમ ટુ ટોલરેટ બિકોઝ ઇટ કેન નોટ એસિમ્યુલેટ કોલ્ડ વોટર. એ કોલ્ડ વોટર તો લેશે જ નહીં, પણ હા અને એની થર્સ્ટ એકદમ બર્નિંગ હોય. હવે જો તમને કોઈ પૂછે આર્સેનિકની થર્સ્ટ કેવી છે, તો હંમેશા બર્નિંગ થર્સ્ટ કહેવાની. લાઇઝ લાઇક અ સ્ટોન ઇન ધ માઉથ. હવે પાણી પીશે ને તો એમ થશે કે આમ સ્ટોનની જેમ કાકડા ખૂચે ને એવું પાણી લાગે. ઇટ ઇઝ વોન્ટેડ
but he cannot or dare not drink it. પાણી પી જ નહીં શકે, એને પાણી પીવું હોય તોય ન પી શકે. cannot bear the smell or sight of food. હવે એને ફૂડની સ્મેલ એ ગમશે નહીં. great thirst for cold water, drinks often but little at a time, eats seldom but much. હવે ક્યારેક ક્યારેક ફૂડ ખાય પણ બહુ ઝાઝું ખાય, અને પાણીની થર્સ્ટ ગ્રેટ હોય ઇવન ફોર કોલ્ડ વોટર, અને પણ થોડુંક ને ટાઈમે પીતો રહેશે પણ પીવે ઝાઝું. gastric dearrangements after cold fruits, ice creams, ice water, sour beer, bad sausage, alcoholic drinks, strong cheese. હવે આ બધી વસ્તુ ખાવાથી એને ડીઅરેન્જમેન્ટ્સ થશે. teething children are pale, weak, fretful and want to be carried rapidly. હવે જે નાના teething, જે નાના બાળક હોય 1 વર્ષના, એને દાંત આવવાના 6 થી 7 મહિના પછી એને દાંત આવવાનું ચાલુ કરે. હવે એ teething પીરિયડમાં એને એમ જ થાય કે નાના બાળકને મને કોક તેડીને પકડી રાખો, અને પેલ હોય થોડોક. diarrhea after eating or drinking, stool scanty dark colored, offensive and whether small or large, followed by great prostration. હવે એનું ડાયરિયા એવા ટાઈમે ડાયરિયા હશે, કંઈ પણ ખાશે તો પણ સ્કેન્ટી સ્ટૂલ હશે, અને ભી ડાર્ક કલરનો, વેરી ઓફેન્સિવ, એકદમ ખરાબ સ્મેલ આવશે. hemorrhoids with stitching pain when walking or sitting, not at stool. હવે હેમોરોઇડ્સ થાય છે બટ નોટ ઇન સ્ટૂલ. સિટિંગ એ ગમે ત્યારે હાલશે, બેસશે, સૂશે ત્યારે પણ એને બોર્નિંગ પેન હશે. અને લેસ બાય હીટ. ફિશર્સ મેક વોઇડિંગ યુરિન, ફિશર્સથી વોઇડિંગ યુરિન થાય છે. બ્રીથિંગ લાઇક એસ્થમેટિક, મચ સિટ ઓર બેન્ડ ફોરવર્ડ, સ્પ્રિંગ્સ આઉટ ઓફ બેડ એટ નાઇટ એસ્પેશિયલી આફ્ટર 12 o'clock. હવે 12 o'clock પછી એને એસ્થમેટિક ટાઈપનું બ્રીથિંગ તો થશે, અને આમ બહુ જ વધારે પડતી થશે. unable to lie down for fear of suffocation, attacks like croup instead of the usual urticaria, rapid emaciation. હવે જો એને ફિયર ઓફ ડેથ છે, એટલે રાતના 12 વાગશે ને એટલે એમ થશે કે હું મરી જઈશ, અને એકદમ શ્વાસ ચડી બેસે. એસ્થમાના પેશન્ટનો શ્વાસ કેવો ચડે એવી જ રીતે. with cold sweat and great debility, પરસેવો ઠંડો વળવા મળશે, શરીર ઠંડુ થવા મળશે, એવી રીતે લાગશે. બટ એ ખાલી જસ્ટ પેશન્ટનો ફિયર હોય છે. ઓફ અફેક્ટેડ પાર્ટ્સ, મેરેસ્મસ થશે, એનેસ્કારા, સ્કિન પેલ, વેક્સી ઓર્થ થશે, colored. excessive exertion from least exertion, excessive exertion હશે. exertion is not felt by the patient while lying still. When he moves, he is surprised to find himself so weak. ફિઝિકલી દેખાવમાં હશે જ નહીં, બટ મેન્ટલી પેશન્ટને એવું લાગે કે એ વીક છે. સિમ્ટમ્સ જનરલી વર્સ એટ 1 to 2 PM ઓર એટ 12 AM. જો એકદમ પરફેક્ટ ટાઈમ દીધો છે આર્સેનિકનો, તો કે 1 to 2 PM, બપોરના 1 થી 2 ના વચ્ચે થશે, કા રાત્રે 12 વાગે થશે. સ્કિન ડ્રાય એન્ડ સ્કેલી, કોલ્ડ, બ્લુ એન્ડ wrinkled with cold. સ્કિન કેવી હોય છે? બ્લુ એન્ડ wrinkled, એકદમ ગઈઢા ના થયા હોય એની સ્કિન કેવી હોય? wrinkled, આમ એવી રીતે. ક્લેમી, પરસ્પિરેશન હશે. પાર્ચમેન્ટ એટલે કે એક એવું મટીરિયલ કે જે સ્કિન અને શીપ અને ગોટના સ્કિનથી બને છે. વ્હાઇટ એન્ડ પેસ્ટી, બ્લેક વેસિકલ્સ એન્ડ બોર્નિંગ પેન. કેવું પેન છે? બોર્નિંગ પેન છે. bad effects from decayed food or animal matter, whether by inoculation, olfaction or ingestion. Complaint returns annually. હવે કમ્પ્લેન્સ આ વાળે ઘડે હોય, અને કેવું ફૂડ ખાવાથી બેડ ઇફેક્ટ્સ આવે? તો કે એનિમલનો મેટર કે પછી સડેલું ફૂડ હોય એનાથી. એગ્રાવેશન આફ્ટર મિડનાઇટ. ક્યારે વધે છે? એગ્રાવેટ થાય છે 1 to 2 PM અને 12 AM. From cold drinks or food when lying on affected side or with the head and low.
હવે જે સાઈડ દુખતું હોય એ સાઈડ શું છે ત્યારે વધારે થશે. એમ્યુલરેશન ફ્રોમ હીટ ઇન જનરલ. હીટ ઇન જનરલથી એમ્યુલરેશન થાય છે. હેડેક વિચ ઇઝ ટેમ્પરરી બાય cold bathing, burning pain by heat. Okay, thank you for listening. This is all about to Arsenic album. Please like, share and subscribe જરૂર કરજો.